ગુજરાતમાં સરકારે યુનિવર્સિટી કોમન એક્ટ લાવી, સ્ટેટ યુનિવર્સિટી એક્ટ, અને આજે 200 દિવસ જેટલો સમય વીતી ગયો છતાં રાજ્યની 7 યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિ લાંબા સમયથી નિમાયા નથી. 7 યુનિવર્સિટી એટલા માટે કહું છું કે જેમાં વર્ષ, દોઢ વર્ષ, 2 વર્ષનો સમય વીતી જાય. સરકાર ત્યારે બાનું આપતી હતી કે કુલપતિની નિમણૂક એટલે નથી કે અમે નવો એક્ટ લાવી રહ્યા છીએ ને એક્ટના આધારે નવી જોગવાઈ થશે અને ત્યારબાદ કુલપતિઓ શ્રીઓની નિમણૂકો થશે. પણ નવા એક્ટને આવ્યાને 200 દિવસ વીતી ગયા છતાં પણ રાજ્યની મોટી યુનિવર્સિટીઓમાં કુલપતિની કાયમી નિમણૂકો કરી શકવામાં સરકાર નિષ્ફળ રહી છે, અથવા તો જાણી જોઈને સરકાર એમને પોતાની મનમરજી મુજબના કુલપતિના ઉમેદવારો મળતા નથી, એટલા માટે આખો ખેલ ચાલી રહ્યો છે. યુનિવર્સિટીના કુલપતિઓની નિમણૂકોમાં RSS અને ભાજપ વચ્ચે મોટા પાયે ખેંચતાણ ચાલે, ચિઠ્ઠી આધારિત નિમણૂકો અને શ્રેષ્ઠ શિક્ષણવિદને પસંદ કરવાને બદલે પોતાનો કોણ છે તે પ્રકારની નિમણૂક માટે સરકારની કચેરીઓમાં અને મંત્રીશ્રીઓને સંઘની ઓફિસે પણ ચક્કરો વધી ગયા છે. બીજી બાજુ ગુજરાતમાં રાજ્યની જૂનામાં જૂની યુનિવર્સિટી અને એક સમયની મોટામાં મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી કે જેને નવા એક્ટ મુજબ જે જોગવાઈઓ મુજબ કે નેકનું જોડાણ હોય એના જ પ્રિન્સિપાલોની નિયુક્ત કરવામાં આવશે, અને એના કારણે નેકનું જોડાણ નથી એટલે 4 જગ્યાઓ જે નિમણૂક કરવાની આવે સત્તામંડળમાં એટલે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં, એમાં એ પ્રિન્સિપાલશ્રીઓની નિમણૂક એમને બાકી રાખી. એક બાજુ નેકના જોડાણના આધારે યુનિવર્સિટીના સત્તાધીશો એમ કોલેજોને એમ કહે છે કે તમારે નેકનું જોડાણ નથી એટલે તમારી નિમણૂકો ન થઈ શકે, અને બીજી બાજુ ખુદ ગુજરાત યુનિવર્સિટીનું 7 વર્ષથી નેકનું જોડાણ માટેની અરજી પુનઃ કરવામાં આવી નથી. આ છે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા માટે ભાજપાનું ઇન્ચાર્જ આધારિત મોડેલ. સાથે સાથે ગુજરાતમાં 66% વધુ યુનિવર્સિટી આગળ નેકનું જોડાણ નથી અને 78% કોલેજોને નેકનું જોડાણ નથી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એક તરફ UGC પોતે ગ્રાન્ટથી લઈને તમામ પ્રકારની બાબતો માટે નેકનું જોડાણ ફરજિયાત કરે છે. શિક્ષણ વિભાગ અને KCG પણ આવા ફતવાઓ બહાર પાડે છે, અને એ ફતવાઓના હકીકત કંઈક જુદી હોય છે. ગુજરાતમાં 83 પૈકી 55 યુનિવર્સિટીમાં નેકનું જોડાણ નથી. ગુજરાતની 2267 કોલેજમાંથી 1767 કોલેજોમાં નેકનું જોડાણ નથી. એટલે કે ગુજરાતમાં 78% કોલેજો આગળ નેકનું જોડાણ નથી. ગુજરાતમાં 750 ગ્રાન્ટેડ કોલેજોમાંથી ગુજરાતમાં 350 ગ્રાન્ટેડ કોલેજોમાંથી 200 કોલેજોમાં કાયમી આચાર્યો નથી. પ્રિન્સિપાલોની નિમણૂક માટે સરકાર વારાફરતી નિયમોને ફોર્મેટ બદલે, એના લીધે કાયમી આચાર્ય પણ નથી મળતા. તેવા સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર, એનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર, રાજ્યમાં ઇન્ચાર્જના આધારે જે શિક્ષણની અધોગતિ કરી રહ્યું છે એમાંથી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે 1% પણ પ્રમાણિક પ્રયત્ન કરે. ગુજરાતની શિક્ષણની અધોગતિ માટે ભાજપ સરકાર સીધી જવાબદાર છે. ત્યારે આચાર્યશ્રીઓની નિમણૂક કરવામાં આવે, પ્રાધ્યાપકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી એની માટે નિમણૂક કરવામાં આવે, અને જે યુનિવર્સિટીઓ ઇન્ચાર્જના આધારે પોતાના મળતિયાઓને આધારે પોતાની મનગમતા કામ કરાવવા માટે પંકાઈ લઈ ગાંધીનગરમાં સંકુલમાં બેઠેલા સત્તાધીશોને હું કહેવા માગું છું કે તમને થોડી પણ ચિંતા ગુજરાતના ભવિષ્યની પેઢી માટે હોય, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા માટે હોય તો કાયમી કુલપતિની નિમણૂક માટેની પ્રક્રિયા ઝડપી કરવામાં આવે. મારો તારો કરતાં UGCના ધારાધોરણ મુજબ શિક્ષણવિદને જો મૂકવામાં આવે તો રાજ્યની યુનિવર્સિટીનું ભલું થશે અને રાજ્યની વિદ્યાર્થીઓનું પણ ભલું થશે.